ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો એવા છે કે જેનો ઉપયોગ કરવામાં આવે તો એનો ઉપયોગ કરવાથી વાક્ય રચના એટલે કહેવાનો અર્થ એવો છે કે ભાષા બહુ જ શુદ્ધ બનતી હોય છે। એ ઉપરાંત વ્યક્તિનો જે ભાવ જે છે એ ભાવ પણ તેમાં પ્રગટ થતો હોય છે। આપણે પણ સામાન્ય રીતે એવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, ચાહે કોઈ પણ ભાષા હોય, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, કોઈ પણ ભાષા હોય, એમાં આપણે આ જે શબ્દો જે છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો એવા શબ્દો કયા કયા છે? તમને ઉદાહરણ આપું કે આપણે ક્યારેક કહેતા હોઈએ છીએ કે ફક્ત 2 જ રૂપિયામાં આ વસ્તુ મળે છે, તો આપણને એમ રહે છે કે આ 2 રૂપિયાથી જ વધારે પણ નહીં અને 2 રૂપિયાથી ઓછા પણ નહીં। તો ફક્ત શબ્દના આધારે આપણને ખ્યાલ પડી ગયો કે આ વસ્તુ જે છે માત્ર ને માત્ર એટલે કે ફક્ત 2 રૂપિયામાં છે। માત્ર બાળકોને જ પ્રવેશ મળશે, તો બાળકો સિવાય બાકી કોઈ ત્યાં જવાનું હોતું નથી। તો આવા જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરવાથી વાક્ય રચના એકદમ શુદ્ધ અને સમજણપૂર્વકની વાક્ય રચના બનતી હોય છે। તો ગુજરાતી ભાષામાં આવા કેટલાય શબ્દો જે છે એ શબ્દોને વ્યાકરણમાં નામ આપેલું છે, નિપાત નામ આપેલું છે। તો આજે મારે તમને મિત્રો નિપાત વિશેની માહિતી આપી છે। નિપાત, આમ સામાન્ય રીતે નિપાતનો અર્થ એવું બને છે ચપટી વગાડવી, એવો અર્થ બને। આ શબ્દ પરીક્ષામાં ક્લાસની પરીક્ષામાં પૂછાયેલો છે કે નિપાત એટલે શું? તો નિપાતનો અર્થ બને છે, શબ્દનાર્થની વાત છે, નિપાત એટલે કે ચપટી વગાડવી। તો અહીંયા આપણે ચપટી વગાડવાની છે, પણ એ ચપટી વગાડવામાં કયા કયા શબ્દોને આમ ચપટી વગાડતા વગાડતા આપણે ખંખેરવાના છે એની મારે વાત કરવી છે। તો મિત્રો આ જે નિપાત જે છે, આપણે કેટલાક વાક્યોમાં હું એમ કહું કે ભાઈ તું ઘરે પહોંચ્યા પછી મને ફોન કરજે, હો, તો હો નિપાત આવ્યું। પિતાજીને પ્રણામ, જી જે છે એ નિપાત આવ્યો। માત્ર વડીલો જ અહીં બેસી શકે છે, તો માત્ર જે છે એ નિપાત આવ્યું। તો નિપાતનો ઉપયોગ કરવાથી ભાષા એટલે કે વાક્યનો જે ભાવ જે હોય છે, ભાવ બહુ જ રીતે સ્પષ્ટ થતો હોય છે। મિત્રો નિપાતના કેટલાક પ્રકારો છે, ભારવાચક નિપાત છે, સીમાવાચક નિપાત છે, વિનયવાચક નિપાત છે, લટકણ્ય નિપાત છે। તો આ બધા નિપાતના પ્રકારો છે। મારે તમારી સામે નિપાતના પ્રકારોની પણ વાતચીત કરવી છે, નિપાતને કઈ રીતે ઓળખી શકાય એની પણ વાતચીત કરવી છે। અને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે, પણ બહુ જ સહેલું છે। હું તમને એમ કહું કે ફક્ત, માત્ર, કેવળ, તદ્દન આવા શબ્દોનો ઉપયોગ તમે કરો તો એ જે સીમાવાચક નિપાત જ આવે। જ, તો, પણ એનો ઉપયોગ તમે કરો એટલે ભારવાચક નિપાત આવે। તો આવા શબ્દોની રસપ્રદ માહિતી, નિપાતની રસપ્રદ માહિતી મિત્રો મારે તમને આપવી છે, તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, નિપાત વિશે મારે તમને માહિતી આપી છે। તો જોઈએ, પહેલો મુદ્દો છે નિપાત એટલે શું, એની આપણે વાત કરીએ। તો નિપાતની વ્યાખ્યા છે, સંજ્ઞા, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ વગેરે પદો, પદ એટલે શબ્દ, વગેરે પદો સાથે જોડાઈ વિશેષ અર્થનો બોધ કરે એ ઘટકને, એ શબ્દને, એ પદને નિપાત કહેવામાં આવે છે। હવે આ વાક્યના આધારે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે નિપાત જે છે ને વાક્યમાં ગમે ત્યાં આવે, ક્રિયાપદની સાથે પણ આવે, ક્રિયા વિશેષણની સાથે પણ આવે, સંજ્ઞાની સાથે પણ આવે, સર્વનામની સાથે પણ આવે। તો ગમે તે આવતું જ હોય છે નિપાત। એ નિપાતને આપણે શોધી અને તેનો જે પ્રકાર જે છે એ પ્રકારને આપણે ત્યાં પ્રસ્તુત કરવાનો હોય છે। નિપાતની વ્યાખ્યા પરીક્ષામાં પૂછતા હોય છે, એટલે નિપાતની વ્યાખ્યાને તમારે ધ્યાનમાં રાખવાની જરૂરી છે। નિપાતનો જે વાક્યમાં આપણે જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નિપાત એ શું પ્રગટ કરતું હોય છે? તો વાક્યમાં નિપાત જે છે આગ્રહ ઉત્પન્ન કરે, ભાર ઉત્પન્ન કરે, વિનંતી ઉત્પન્ન કરે, મર્યાદા ઉત્પન્ન કરે, આ બધા ભાવને પ્રગટ કરે છે। હું એક ઉદાહરણ લખું કે દાખલા તરીકે આ રીતે વાક્ય છે કે ફક્ત બાળકોને જ, ફક્ત બાળકોને જ પ્રવેશ મળશે, ફક્ત બાળકોને જ પ્રવેશ મળશે। તો નિપાત એ ફક્ત છે અને જ નિપાત છે। ફક્તનો આપણે ઉપયોગ કરીએ તો નિપાત જે છે, નિપાતનો પ્રકાર કયો આવે? ફક્ત એ સીમા બતાવે છે, મર્યાદા બતાવે છે। બાળકો છે, વડીલ જે છે, યુવાન જે છે એને પ્રવેશ આપવામાં આવતો નથી, એટલે કે ફક્ત બાળકોને જ પ્રવેશ મળે છે। જ પણ નિપાત છે। આ જ જે છે એક ભાર બતાવે છે,
અને ફક્ત જે છે એની સીમા બતાવે છે, સીમા એટલે કે તેની મર્યાદા બતાવે છે. વિનંતીમાં પણ આવે ભૂલચૂક માફ કરશો જી, તો જી જે છે ભૂલચૂક માફ કરશો જી, તો આ જી જે છે વિનંતી બતાવે છે. બીજું એવું વાક્ય લખ્યું કે તમે ઘેર પહોંચી ફોન કરજો. કરજો. જે છે આ નિપાત છે, આ લટકણનું નિપાત કહેવાય. એટલે કે ક્વેશ્ચન ટેગ જેવી ભૂમિકા ભજવે છે. તમે રમેશને કંકોત્રી આપી કે, તો કે નિપાત છે. તો નિપાતનો પ્રકાર, એના જે શબ્દો જે છે, શબ્દોના આધારે આપણે મિત્રો નિપાતને ઓળખી શકીએ છીએ. બહુ જ સહેલામાં સહેલો આ મુદ્દો છે. ગુજરાતી વ્યાકરણમાં કદાચ આપણને સમાસ, અલંકાર આ બધું અઘરું પડે, પણ આ જે નિપાત જે છે, વિશેષણ છે, સંજ્ઞા જે છે, સર્વનામ છે, આ ટોપિક્સ એવા છે કે જરાય અઘરા પડતા હોતા નથી. માત્ર ને માત્ર એક જ શરત તમારે ધ્યાનમાં રાખવાની છે, તેનું પુનરાવર્તન કરું. નિપાત જે છે 7મા ધોરણમાં 8મા ધોરણમાં આવનારો ટોપિક છે, પણ આપણે પણ વાક્યમાં આવા નિપાતનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણને ખબર હોતી નથી કે આ નિપાત છે. આમ આપણે કહીએ ને કે લગ્નમાં કોઈને કંકોત્રી આપેલી હોય, પછી એમ કહીએ કે તમારે આવવું જ પડશે, તો જ નિપાત થયો. ભારવાચક નિપાત થયો. ફરજિયાત પણ ત્યાં આગળ બતાવે છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે જ. હવે જને બદલી નાખું તો આ પ્રશ્ન જ પરીક્ષામાં મુકાશે. તો જની અદલા બદલી કરવાથી વાક્યનો જે ભાવ જે છે એ બદલાઈ જતો હોય છે. જ નિપાત છે, પણ તમે જુઓ, હું આ રીતે લખું કે ગીતા જ ગીત ગાશે. આ જ નિપાત છે, પણ અહીંયા જ ગીતા પછી મૂકેલું છે. એનો અર્થ એવો થયો કે ગીતા સિવાય બાકી કોઈએ ગીત ગાવાનું નથી. હું આ રીતે પણ લખી શકું કે ગીતા ગીત જ ગાશે. અહીંયા મેં જનું સ્થાન બદલી નાખ્યું, તો અહીંયા જ જે છે ગીત સિવાય બીજું તેને કંઈ ગાવાનું નથી. ગીત સિવાય બીજું ગાવાનું નથી. એને જોક્સ પણ કહેવાના નથી, એને કોઈ સ્પીચ આપવાની પણ નથી, એને કોઈ ડિસ્કો ગીત પણ ગાવાનું નથી. એટલે એ માત્ર ને માત્ર તેને ગીત જ ગાવાનું છે. તો અહીંયા જનો ફેરફાર કર્યો, તો જો વાક્યનો ત્યાં ભાવાર્થ બદલાઈ ગયો. હવે જનો ફરીથી આપણે લખીએ, ગીતા ગીત ગાશે જ, તો જ નિપાત છેલ્લે આવે. ગીતા ગીત ગાશે ફરજિયાતપણાનો ભાવ થયો. આ જે છે તેનો ભાવ જે છે ભારવાચકનો ભાવ થયો. તો જ નિપાત જે છે, આ જ નિપાતનો ફેરફાર કરવાથી વાક્યનો જે ભાવ જે છે એ વાક્યના ભાવમાં પણ પરિવર્તન આવે છે. તો મિત્રો આવો નિપાતનો જાદુ છે. તો આવો આપણે નિપાતના જાદુ વિશે સવિશેષ માહિતી મેળવીશું. નિપાતની વ્યાખ્યાને આપણે પૂર્ણ કરી, ત્યાર પછીને આપણે વાત કરીએ નિપાત કયા કયા છે. તો મિત્રો નિપાતની સંખ્યા તો ઘણી બધી છે, પણ માત્ર કેટલાક ઉદાહરણ લખેલા છે. તો, જ, પણ, ફક્ત, માત્ર, ખરું. આ ખરું લિંગ પ્રમાણે બદલાય. ખરું, ખરું, ખરી, ખરું, ખરા અને શુદ્ધા. આ લિંગ પ્રમાણે બદલાય નહીં. આ બધા જે છે જાણીતા નિપાતો છે. તો આપણે કેટલાકની આપણે વાત કરીએ. દાખલા તરીકે પહેલું વાક્ય છે કે અમે તો લોટો સાચવી રાખ્યો છે. હું તમને એવા વાક્ય બતાવું છું જેવા નિપાતનો મેં ઉપયોગ કરેલો છે. અહીંયા આપણે નિપાતના પ્રકારો એની વાત કરતા નથી, પણ નિપાત વાક્યમાં ક્યાં છે, એનો ભાવ કેવો છે એ હું તમને બતાવું છું. પહેલું વાક્ય છે અમે તો લોટો સાચવી રાખ્યો છે. તો નિપાત છે. અમે તો ભાર બતાવે છે. અમે તો લોટો સાચવી રાખ્યો છે. આ તો નિપાત છે. અમે સર્વનામ, લોટો સંજ્ઞા છે, સાચવી રાખ્યો જે છે ક્રિયાપદ છે. આ સાચવી એ સંજ્ઞાનો પ્રકાર છે કે આપણે ક્રિયાત્મક સંજ્ઞા જેને કહી શકાય એ પ્રમાણેનું ત્યાં આગળ છે. પિતાજીને મારા પ્રણામ, તો જી નિપાત છે. પિતાજી, માતાજી, ગુરુજી, આ બધાને જેની પાસે જી લાગે એ તમામે તમામ નિપાત જે છે એને આપણે નિપાત કહી શકાય. અને તેનો પ્રકાર જે છે વિનયવાચક નિપાતમાં ત્યાં આગળ આવે. ત્રીજું વાક્ય છે તમે પાછા આવજો હો. આપ નિપાત છે, અહીં બાકી કોઈ નિપાત નથી. તમે પાછા આવજો હો.
ફક્ત બાળકોને જ પ્રવેશ મળશે. તો એ જ જે છે એ નિપાત છે, ફક્ત આ પણ નિપાત છે. જો મિત્રો એક વાક્યમાં એક જ નિપાત હોય એવું હોતું નથી. જેવો પ્રશ્ન એ પ્રમાણે આપણે એને શોધવાનો છે. આ તો હું તમને નિપાત વિશે મારે સમજાવવું છે એટલે આ 3 વાક્યમાં એક નિપાત લખેલું છે. બાકી એક વાક્યમાં 2 પણ નિપાત હોય, 3 પણ નિપાત હોય, 4 પણ નિપાત હોય. એટલે કે જે રાઇટર જે છે કેવો ભાવ પ્રગટ કરવાની માટે માગે છે એ પ્રમાણે નિપાતનું મૂકતા હોય છે. આપણે પણ જ્યારે કોઈ નિબંધ લખતા હોઈએ કે પત્ર લેખન કરતા હોઈએ તો પણ આપણે જુદા જુદા નિપાતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તમે સાચા છો, આ ય નિપાત છે. યનો અર્થ બને છે પણ, યનો અર્થ બને છે પણ. તો આ પ્રમાણે જુદા જુદા નિપાતો જે છે, પણ નિપાતનો ઉપયોગ કરવાથી વાક્યમાં જે રહેલો ભાવ જે છે એ ભાવમાં પરિવર્તન તમને જોવા માટે મળે છે ને. હું આ તો કાઢી નાખું તો વાક્ય કેવું બને? માનો કે હું તો નિપાત કાઢી નાખું છું તો એમ બને અમે લોટો સાચવી રાખ્યો છે. નોર્મલ વાક્ય રાખે છે એટલે એમાં કોઈ વિશેષ ભાવ પ્રગટ થતો નથી. અમે લોટો સાચવી રાખ્યો છે. હવે હું તો નિપાત મૂકું, અમે તો, ભાર બતાવે, અમે તો લોટો સાચવી રાખ્યો છે, અમે તો આવ્યા હતા, અમે તો સમયસર પહોંચી ગયા, ભાર બતાવે છે. અહીંયા હું જી કાઢી નાખું નિપાત તો વાક્ય કેવું બને છે? પિતાને પ્રણામ. પણ મારે એમ કહેવું છે કે માન બતાવવું છે, વિનય બતાવવું છે, તો જી મૂકવા કેવું ભારદાર લાગે છે. પિતાજીને પ્રણામ, ગુરુજીને વંદન, તમે પાછા આવજો. હવે નિપાત વિનાનું વાક્ય બોલું તો આ રીતે બને, તમે પાછા આવજો. બરાબર છે. હો નિપાત મૂકો, તમે પાછા આવજો. હો એમ એક ભાવ પ્રગટ કરે છે. પાછા આવવાનું કહ્યું છે. નિપાત મૂકવાથી આવા જે વિશેષ જે ભાવ જે છે ત્યાં પ્રગટ થતા જોવા માટે મળે છે. બાળકોને પ્રવેશ મળશે એટલે એમાં છૂટાટ આવી શકે. બાળકોને પણ મળે, યુવાનોને પણ મળે, મહિલાને પણ મળે, બધાને મળે. પણ હું આ નિપાતનો ઉપયોગ કરું, ફક્ત બાળકોને જ પ્રવેશ મળશે. તો આ બંને નિપાતનો ઉપયોગ કરવાથી વાક્યમાં જે ભાવ જે છે, ફરજિયાતપણાનો ભાવ, સીમાવાચકનો ભાવ, માત્રાવાચકનો ભાવ એ પ્રગટ થાય છે. ફક્ત બાળકો સિવાય કોઈ નહીં. આ જ ભાર બતાવે છે, ફક્ત બાળકોને જ પ્રવેશ મળશે. તમે સાચા છો, આ પણ જે છે પણ એ પણ નિપાત છે. તો નિપાત જે છે ને એ આ પ્રમાણે આવે. હવે ક્યારેક આ તો જે છે એ ક્યારેક સંયોજક તરીકે પણ આવે. પણ સંયોજક એટલે શું? સંયોજક એટલે કંજક્શન, અંગ્રેજી શબ્દ. એ 2 શબ્દોને, 2 વાક્યોને, 2 થી વધારે વાક્યોને જોડવાનું જે કામ કરે એને સંયોજક કહેવામાં આવે છે. પણ અહીંયા દર્શાવેલા તમામ જે વાક્યો જે છે એ નિપાતવાળા છે. આ વાક્ય પરીક્ષામાં પૂછાતું હોય છે કે જે તમને વાક્ય આપેલું હોય અને કહેલું કે આ વાક્યમાં તો એની ભૂમિકા સ્પષ્ટ કરો, તો જોવાનું કે નિપાત છે કે 2 વાક્યને જોડે છે કે 2 શબ્દોને જોડે છે, એના આધારે આપણને ખ્યાલ પડે. સંયોજકનો અર્થ બને છે કંજક્શન, અંગ્રેજી શબ્દ છે. એ 2 શબ્દોને, 2 વાક્યોને જોડવાનું કામ કરતા હોય છે. તો આવા નિપાત વિશેની માહિતી આપણે મેળવી. હવે તેના પ્રકારોની માહિતી મેળવીશું. પ્રકારોના આધારે એના જે કયા નિપાત આવે છે એની પણ આપણે મિત્રો ત્યાં આગળ માહિતી મેળવીશું. પહેલો પ્રકાર છે ભારવાચક નિપાત. આ નિપાતનો ઉપયોગ કરવાથી વાક્યમાં એક પ્રકારનો વિશેષ ભાર ઉત્પન્ન થતો હોય છે. બીજો પ્રકાર છે સીમાવાચક નિપાત. સીમા એટલે મર્યાદા. આ જ નિપાત જે છે એવા નિપાત છે કે વાક્યની અંદર કોઈને કોઈ ભાવ ફરજિયાતપણાનો નહીં પણ મર્યાદા બતાવે. ફક્ત 5 રૂપિયા તો ફક્ત સીમા થઈ, એની મર્યાદા થઈ ગઈ. 5 રૂપિયાથી આપણે 6 રૂપિયા નથી આપવાના અને 5 રૂપિયાથી 4 રૂપિયા આપવાના નથી. ફક્ત 4 માણસો લિફ્ટમાં બેસશે તો 4 માણસોને બેસવાનું છે, 4થી વધારે પણ નથી બેસવાનું. હા, એમાં કદાચ ઓછું બની શકે, 4ના બદલે 3 બને તો એ બની શકે, પણ 4થી વધારે નહીં. ત્રીજું વાક્ય આપેલું છે, પ્રકાર છે વિનયવાચક નિપાત. આ પ્રકારના નિપાતનો ઉપયોગ કરવાથી વાક્યમાં એક પ્રકારનો વિનય એટલે કે આદર પ્રગટ થતો હોય છે. આપણે તેની વાત કરી. અન્ય નિપાત, લટકણિયા નિપાત, અનુમતિ નિપાત અથવા તો સ્વીકૃતિવાચક નિપાત એવું પણ કહેવામાં આવે છે. ઘણી બુક્સમાં જુદા જુદા નામ આપેલા છે. બધા નામની પસંદગી કરી અહીંયા પ્રસ્તુત કરેલી છે. મિત્રો, આ જે નિપાત જે છે એની ખાસિયત એટલી છે કે આ પ્રકારના નિપાત એ વાક્યના છેલ્લે જ આવતા હોય છે. ક્વેશ્ચન ટેગ જેવું. આપણે એમ કહીએ ને, તું ઘરે પહોંચીને ફોન કરજે, હો તમે રમાને આમંત્રણ આપ્યું કે મહેશ તો આવી ગયો ખરું ને, એ છેલ્લે આવતો હોય. તો આ જે નિપાત જે છે એમાં કયા નિપાત અને કઈ રીતે ભૂમિકા હોય છે એની આપણે ત્યાં વાત કરીશું. તો પહેલો પ્રકાર લઈએ ભારવાચક નિપાત.
શબ્દ જેવો છે કે આ પ્રકારના નિપાતનો ઉપયોગ કરવાથી વાક્યમાં એક વિશેષ પ્રકારનો ભાવ ઉત્પન્ન થતો હોય છે, વિશેષ પ્રકારનો ભાર ઉત્પન્ન થતો હોય છે. તો જ્યારે ભારપૂર્વકનું મારે કથન કરવું છે, ભારપૂર્વકનું કથન એટલે વાક્ય, ત્યારે હું આ ભારવાચક નિપાતનો ઉપયોગ કરીશ. તો કદાચ આપણા મનમાં પ્રશ્ન ઉપસ્થિત થતો હોય કે ભારવાચક નિપાત કયા કયા આવે, તો ચાલો આપણે તેની યાદી જોઈએ કયા કયા નિપાત આવે છે. ભારવાચકમાં જ, તો, ય, પણ અને શુદ્ધ, આ બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે. તમે ય એટલે પણ, શુદ્ધ, આટલા જ નિપાત જે છે ભાર બતાવે છે. તો હું કેટલાક વાક્યો તમને બતાવું, તેના આધારે તમને ખ્યાલ આવશે કે આ જે વાક્યો જે છે તેમાં વિશેષ પ્રકારનો ભાવ છે. તો પહેલું વાક્ય છે, દાખલા તરીકે, હું તો કાગળિયા લખી લખી થાકી. આ જે છે ભાર બતાવે, હું તો કાગળિયા લખી લખી થાકીશ. ચલો હજી વધારે ભાવ મારે પ્રગટ કરવો છે, તો મતલબ કે તોનો ઉપયોગ મારે કરવો છે ને એમ કહ્યું 100 વખત લખીને આવીશ ને તો જ જવા દઈશ. 100 વખત લખીને આવીશ તો જવા દઈશ, તો ભાર થયું. તો જ પણ અંદર મૂકી શકાય, પણ મારે આ જનો ઉપયોગ કરો તો એમાં જ 100 વખત લખીને આવીશ ને તો જ જવા દઈશ, થયો ભાર. હું તો કાગળિયા લખી લખી થાકી. બીજું વાક્ય છે, તમે જ કહો, ભારવાચક થયું. આ જ પ્રશ્ન પૂછાશે, થયું. ત્રીજું વાક્ય છે, રાધાએ રસોઈ કરશે. ય એટલે પણ આપણે પ્રકારનો ભાર બતાવે, રાધાએ રસોઈ કરશે. શાળાના આચાર્ય શુદ્ધા, શુદ્ધા એટલે પણ થાય. આ ત્રણ શબ્દોનો અર્થ એક બને છે. શુદ્ધા એટલે પણ, ય, પણ અને શુદ્ધા આ બધા એકબીજાના સમાનાર્થી શબ્દ છે. શાળાના આચાર્ય શુદ્ધા શ્રમ યજ્ઞમાં જોડાશે. શુદ્ધા એટલે પણ થયું ભાવવાચક. તમે શુદ્ધા આવશો, તમે પણ આવજો એમ, તમને પણ કહ્યું છે, થઈ ગયું. તમે પણ ઊભા થાવ, થયું ભારવાચક નિપાત. વાક્યનો ભાવ આ રીતે પ્રગટ થતો હોય છે. તમારે પણ આ કામ કરવાનું છે. અને બીજો તમને ભાવની ખબર ન પડે તો કંઈ વાંધો નહીં, આપણે કોઈ પણ પ્રકારના વધારે ભાવનો એટલે કે ભાવ લાવવાની જરૂર નથી. ભાવ શબ્દ જે છે એ આમ શબ્દને તોડીએ તો શ્લેષ અલંકાર બને, પણ આપણે એ અલંકારને પહેરાવવાનો છે. તો આટલા જે શબ્દો તમને દેખાય, જ, તો, ય, પણ અને શુદ્ધા, તો તમારે લખી નાખવાનો પ્રકાર જે છે એ બને ભારવાચક નિપાત બને. અને તમને વાક્યમાં ક્યારેક પ્રશ્ન આ રીતે પૂછે કે આપેલું વાક્ય છે, પહેલું વાક્ય, એમાંથી નિપાત ઓળખીને બતાવ. તો નિપાત કયું આવે? તો આવે. તો નિપાત છે. હું સર્વનામ છે. કાગળિયા સંજ્ઞા છે. લખી લખી ક્રિયાપદ છે. થાકી જે છે પ્રકારનો ભાવ બતાવે છે. એટલે નિપાત જે છે વાક્યમાં કોઈ પણ સ્થળે આવતું હોય છે. એનો કોઈ નિયમ નથી કે સંજ્ઞા પછી જ આવે, ક્રિયાપદ પછી જ આવે, એવો કોઈ પણ પ્રકારનો નિયમ હોતો નથી. તો ચાલો પહેલા પ્રકારને આપણે મિત્રો પૂર્ણ કરીએ. હવે બીજો પ્રકાર લઈએ, એનું નામ છે સીમાવાચક નિપાત. સીમાનો અર્થ શું બને? સીમા એટલે મર્યાદા. સીમાનો અર્થ બને છે મર્યાદા, કે જ્યારે કોઈ પણ પ્રકારની સીમા કે મર્યાદા બતાવવી હોય ત્યારે સીમાવાચક નિપાતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એમાં કયા કયા નિપાત આવે? ફક્ત, માત્ર, તદ્દન, સાવ. આપણે કહીએ તો સાવ ખોટું બોલે છે, તો સીમા થઈ ગઈ. મારું ગામ સરહદની સાવ નજીક છે, એ પણ સીમા ત્યાં આગળ, મર્યાદા ત્યાં આગળ થઈ. તો કયા કયા નિપાત એમાં આવતા હોય છે એની આપણે વાત કરીએ. આ સીમાવાચક નિપાતમાં ફક્ત, માત્ર, તદ્દન, સાવ, છેક અને કેવળ આવા નિપાતો જે છે એ સીમાવાચક નિપાતમાં આવતા હોય છે. એટલે ગુજરાતી ભાષા એવી છે કે જ્યાં સુધી તમને શબ્દનું અર્થઘટન ખબર ના પડે ને ત્યાં સુધી તમે અલંકાર શીખો, સમાસ શીખો કે કોઈ કાવ્ય વાંચો કે કોઈ ગદ્યાર્થ ગ્રંથ તમે લખો, ત્યાં સુધી ભાવ ખબર ના પડે ત્યાં સુધી તમે એને યોગ્ય રીતે એનો ઉત્તર ના આપી શકો. આ ગોખણ પટ્ટી કરેલી હોય ને ઉત્તર આપે અલગ વસ્તુ છે, પણ ભાવ વિશેષ રીતે જો તમે સમજતા હો તો કોઈ પણ મુદ્દો હોય એમાં જરાય તકલીફ પડતી હોતી નથી. તો આટલા જે નિપાત જે છે એ નિપાત સીમાવાચકમાં આવે છે. ઉદાહરણ લઈએ, તમે સાવ ખોટું બોલો છો. સાવ નિપાત છે, તેનો પ્રકાર છે સીમાવાચક નિપાત. એ તો સાવ ભૂખ્યો છે, થયું સીમાવાચક નિપાત થયું. ફક્ત બાળકોને પ્રવેશ મળશે, તો સીમા બતાવે છે, બાળકો છે બીજા કોઈને મળવાનું નથી. ગાડું છેક નજીક આવી ગયું, તો છેક
આ પણ સીમા બતાવે છે, મર્યાદા બતાવે છે. પત્નીના મૃત્યુ પછી અશોકભાઈ સાવ એકલા પડી ગયા, આ પણ સીમા બતાવે છે. આ વસ્તુ ફક્ત માત્ર તદ્દન કેવળ 10 રૂપિયામાં મળશે. ફેરીઓ આવે તો બહુ નથી પડતો, ચલો બટાકા 10 રૂપિયા કિલો, ફક્ત 10 રૂપિયા, ફક્ત 10 રૂપિયા, તરત જ આપણને યાદ આવી. એટલે આ તો સીમાવાચક નિપાત થયું. હા, આ ચગડોળમાં માત્ર ફક્ત બાળકો જ બેસશે તો ફક્ત જે છે સીમા ત્યાં આગળ થયું. પછી આપણે એમ કહીએ હું બેસું તો ના પાડે. તેઓ તદ્દન સાચા છે, આ પણ સીમા બતાવે છે. તેઓ તદ્દન સાચા છે. તેઓ હવે અહીંયા તદ્દન સિવાય બીજો કોઈ શબ્દ મૂકો ને તો શૂટ થતો નથી. તમે જુઓ, તેઓ સાવ સાચા છે એ શૂટ થાય છે, તમે ફક્ત સાચા છો શૂટ નથી થતો. તેઓ તદ્દન સાચા છે, બરાબર. તેઓ સાવ સાચા છે, બરાબર. ફક્ત મૂકો, તેઓ ફક્ત સાચા છે, એ નિપાતનો ઉપયોગ આપણે ખોટો કર્યો. માત્ર મૂકો, તેઓ માત્ર સાચા છે, નથી મજા આવતી. તદ્દન આવી ગયું, સાવ આવી ગયું. છેક મૂકો તો તેઓ છેક સાચા છે, આ નિપાત છે સીમાવાચક. પણ હવે છેક સીમાવાચકનો ઉપયોગ કરો તો વાક્ય રચના યોગ્ય નથી બનતી. પછી કેવળ, તેઓ કેવળ સાચા છે તો કેવું લાગે છે? તો જે નિપાતનો જ્યાં ઉપયોગ થતો હોય એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરવાનો હોય છે. તો એ નંબર 2 પ્રકારને પૂર્ણ કર્યો. એનું નામ હતું સીમાવાચક. પ્રથમ જે નંબર હતો એનું નામ હતું ભારવાચક નિપાત હતું. હવે આવે છે વિનયવાચક. વિનયવાચક નિપાત માત્ર એક જ છે, જી. તો જી મર્યાદા બતાવે, વિનય બતાવે છે, મર્યાદા નહીં વિનય બતાવે છે. આ નિપાત જે છે એ આપણને આદર બતાવે છે અને વિનય બતાવે છે. આદર કે વિનય બે એકબીજાને સમાનાર્થી શબ્દો છે. વિનયવાચક નિપાતમાં માત્ર ને માત્ર જી આવે છે. પહેલું ઉદાહરણ છે ભૂલચૂક માફ કરશો જી. થયું, કરશો ક્રિયાપદના પછી આવી રીતે ભૂલચૂક માફ કરશો જી. મારા પ્રશ્નનો ઉત્તર જલ્દી લખશો જી. જલ્દીની જોડણી આમ આવે. ગુરુજીને પ્રણામ, પિતાજીને પ્રણામ, માતાજીને પ્રણામ જી. મારા માજી આવ્યા, આ જી. માજી આમ ખરેખર મહિલા માટે, વૃદ્ધ મહિલા માટે છે. માજી, મા પછી નિપાત લાગેલું છે. સરજી, ગુરુજી, જી નિપાત થયો. માજી સ્ત્રીલિંગ છે ને એટલે રની પર અનુસ્વાર આવે, અહીંયા અનુસ્વાર આવે. બહેનજી, જી આવ્યું. ગુરુજી, રમેશજી, ભાઈજી, આટલો દાખલો ગણી આપશો જી. આ રીતે પણ તમે જીનો ઉપયોગ કરી શકો. તો વિનયવાચક નિપાતમાં માત્ર એક જ નિપાત છે, જી. આપણે અગાઉ સીમાવાચકમાં અને ભારવાચકમાં ઘણા બધા નિપાત જોયા, પણ અહીંયા તો માત્ર ને માત્ર વિનયવાચકમાં એક જ નિપાત આવે છે, તેનું નામ છે જી. ચલો હવે જી પછી આપણે આગળ વધીએ તો કયો નિપાત આવે છે જીમાં? ચોથો પ્રકાર છે લટકણિયું કહેવાય, અનુમતિ પણ કહેવાય અને સ્વીકૃતિવાચક પણ નિપાત કહેવામાં આવે. આ નિપાત હંમેશા વાક્યના અંતમાં જ આવતા હોય છે. એટલે કે એમ કહી શકે અનુગામી પ્રશ્ન તરીકે એનો ઉપયોગ થતો હોય છે. અનુગામી પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન ટેગ તરીકેના આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો આવા નિપાત કયા કયા છે એની પહેલાં આપણે વ્યાખ્યા લઈએ. આ પ્રકારના નિપાત વાક્યના અંતમાં આવે છે. આવા શબ્દો અંદર આવે ને, કે, તો, એમ, હો, ખરો, ખરી, ખરું, ખરા, કેમ કે, આ બધા જે છે એ અન્ય નિપાત પણ કહેવાય, લટકણના નિપાત પણ કહેવાય અને સ્વીકૃતિવાચક પણ નિપાત એને કહેવામાં આવે છે. દાખલા તરીકે પહેલું વાક્ય છે તું આવજે હો, થયું હો. રાત્રે જાગજે હો, ફોન કરજે હો. તો છેલ્લે હો આવે એટલે લટકણનું નિપાત ત્યાં આગળ થયું. રમેશને લગ્નની કંકોત્રી આપી કે, થયું કે, આ નિપાત છે આપી કે. તો આ લટકણનું નિપાત વાક્યના અંતમાં જ આવતું હોય છે. રમેશને લગ્નની કંકોત્રી આપી કે. ક્ષમા પાછી આવી ગઈ. કેમ? આ કેમ એટલે પ્રશ્ન પૂછવાના અર્થમાં નથી, ખાતરી કરે છે. આ તમે ફરીથી પરીક્ષા આપો છો કેમ એટલે એમ ખાતરી બતાવવા માટે. આ કેમ એટલે વાય, WHY, વાયના અર્થમાં નથી, શા માટે એના અર્થમાં નથી. કેમ? તમે વહેલા પાછા આવી ગયા. કેમ? એમ પણ આવે, તમે પાછા વહેલા આવી ગયા. એમ કે પણ ત્યાં આગળ આવે. કેમ કે છે, એમ કે છે. બીજું વાક્ય છે ક્ષમા પાછી આવી ગઈ. કેમ? તારી ગાડી આપતો, તારી પેન આપતો, તું જરા કંઈ બોલતો, થયું તો. તો અલગ આવે. તમે આપતો લખો તો પછી ક્રિયાપદના અર્થમાં થઈ ગયું. આપતો જે છે ને, હવે તમે આ પ્રમાણે તમે લખી નાખો આપતો તો ક્રિયાપદના અર્થમાં થઈ ગયું. અહીં નિપાત નથી થયું.
મારે નિપાતનો ઉપયોગ કરવો છે તો હું આ રીતે લખી શકીશ, તારી ગાડી આપતો, તમે તો ખરા, થયું ખરા, તું તો ખરી, તારી વાત ખરી, તું કે બધું ખરું. બસ આ નિપાત વાક્યના અંતમાં આવતા હોય છે. બહુ જ સહેલો મુદ્દો છે. એના 4 પ્રકારો છે. 4 પ્રકારોના આધારે આપણે કેટલીક એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ તો એનો સ્વાધ્યાય જોઈશું. અહીંયા જે પ્રકારો જે છે એને આપણે ત્યાં પૂર્ણ કર્યા. પહેલો પ્રકાર તો સીમાવાચક મર્યાદા બતાવે છે. બીજો ભારવાચક, ભારવાચક નિપાતનો ઉપયોગ કરવાથી વાક્યમાં એક પ્રકારનો વિશેષ ભાવ ઉત્પન્ન થતો હોય છે. વિનયવાચક છે. અને પછી છે લટકણીય કે અન્ય નિપાત. પહેલું વાક્ય છે ક્રીના સફેદ સાડીમાં જ આવશે કે ગાડીમાં જ આવશે લખેલું છે. નિપાતનો પ્રકાર ઓળખો તો સૌથી પહેલાં મારે કામ એ કરવું પડે કે એમાં નિપાત કયું છે, તો જ નિપાત છે. આ સિવાય બીજો કોઈ નિપાત નથી. હવે તેનો પ્રકાર મારે નક્કી કરવું પડે તો પ્રકાર જે છે ભાર બતાવે છે, આ સીમા નથી. જ તારે આ કામ કરવું જ પડે, ફરજિયાતપણાનો ભાવ છે, ભાર બતાવે છે. એટલે જ નિપાત છે અને તેનો પ્રકાર જે છે એ પ્રકાર આપણો બને છે ભારવાચક નિપાત બને છે. બીજું વાક્ય છે સંધિ વાતે. સંધિ એટલે બધી. સંધિ વાતે વટ તો પડવો જોઈએ, વહુને એવું ખરું. નિપાત શોધો તો આ વાક્યમાં 2 નિપાત છે. આ વટ તો પડવો જોઈએ અને એવું તો ખરું, આ ખરું નિપાત છે. આ લટકણ નિપાત થયું અને તો જે છે એ ભારવાચક નિપાત થયું. બાકી કોઈ ત્યાં આગળ નિપાત નથી. બીજું વાક્ય છે નિપાત વિનાનું વાક્ય ઓળખીને બતાવ. તો અહીં કયું વાક્ય એવું છે કે જેમાં નિપાત નથી? પહેલું વાક્ય છે પૂર્વાદિત્ય જ પહેલો આવ્યો હતો. બોલતો તારું નામ શું છે? તમે રમેશને કહ્યું હતું ને. ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે. પહેલું વાક્ય છે એમાં મિત્રો આ નિપાત છે. પ્રશ્ન પૂછેલું છે નિપાત વિનાનું વાક્ય ઓળખો, એટલે જ નિપાત છે. બીજું છે બોલતો તારું નામ શું છે, તો નિપાત છે. તમે રમેશને કહ્યું હતું ને નિપાત છે. પ્રશ્ન પૂછેલું છે નિપાત વિનાનું વાક્ય શોધો, તો ચોથું જે છે એ નિપાત વિનાનું વાક્ય છે. આમાં કોઈ પણ પ્રકારના નિપાતનો ઉપયોગ કરવામાં આવેલો નથી. ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે. આ રે નિપાત નથી. એ કાવ્યની અંદર એક પ્રાસ બેસાડવા માટે રેનો ઉપયોગ થતો હોય છે, એટલે રે એ નિપાત નથી. બીજું વાક્ય છે હવે તમને મટી ગયું ને. નિપાત ઓળખી તેનો પ્રકાર જણાવો, તો નિપાત છે. છેલ્લે આવે છે લટકણ નિપાત છે. અહીંયા બીજું કોઈ જ નિપાત નથી. હવે તમને મટી ગયું કોઈ નિપાત નથી. નિપાત છે. તેનો પ્રકાર લટકણી પણ કહી શકાય, અનુમતિ પણ કહી શકાય, સ્વીકૃતિવાચક પણ તેને કહી શકાય. એ અંતે પાસ તો થયો, તો વાક્યમાં તો આ શું છે? આના બદલે આ રીતે પણ લખી શકે, એ અંતે પાસ તો થયો. વાક્યમાં તો ની વ્યાકરણગત ભૂમિકા શું છે? એટલે એનો અર્થ એવો થયો કે તો વ્યાકરણમાં શું બતાવે છે? નિપાત બતાવે છે. તો આનો ઉત્તર શું આવે? તો જે છે આપણને બતાવે છે નિપાત બતાવે છે. અને એમ કહેલું હોય કે તેનો પ્રકાર જણાવો, તો બાર બતાવે છે અને તે પાસ તો થયો. આદર્શ સૂચક નિપાત કયો છે? તો પ્રત્યય આદર્શ તમને આવડી જશે. આદર્શ સૂચક જે નિપાત જે છે એ જી છે. દિવાલની બારીને રંગ કરાવ્યો. નિપાત ઓળખો, તો ય નિપાત છે. આ ની અનુગ છે, આ નિપાત નથી. અહીંયા એ સિવાય બીજા કોઈ શબ્દોમાં તમને તકલીફ પડવું નથી, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ નીને પણ લઈ લે. ના, ની અનુગ છે, એ નિપાત નથી. આ ય નિપાત છે. બારીને પણ રંગ કરાવ્યો. અક્ષય મારી સામે જોયું શીખે નહીં. શીખે એટલે પણ, શીખે એટલે પણ, શુદ્ધા એટલે પણ થાય. એનો સમાનાર્થી શબ્દ છે. નિપાત ઓળખો, તો આ શીખે આ તળપદો શબ્દ છે. આ પણ ત્યાં આગળ નિપાત બતાવે છે. શીખે એટલે પણ. પ્રકાર લેવો હોય તો તમારે ભારવાચક આવશે. મારી મોચીનો એક પગ ભાજી જો છે. હવે આ ડીમલાઇટ પાઠ રઘુવીરભાઈ ચૌધરીનું ડીમલાઇટ એકાંકી નાટક છે. અને રઘુવીરભાઈ ચૌધરીએ એકાંકી નાટક ઉત્તર ગુજરાતી બોલીમાં લખેલું છે. ઉત્તર ગુજરાતીની બોલી એટલે પટણી બોલી આવે. આ એનું વાક્ય છે. એટલે મોચી એમ અને ભાજી જેવું છે એમ. આમાં નિપાત ઓળખો, તો મારી મોચીનો એક પગ ભાજી જેવો છે, તો આ 6 નિપાત આવે. આપને એવું લાગે જી નિપાત નથી? ના, જી નિપાત નથી. ભાગી શબ્દ છે ને, ભાગી ગયો, આનો તળપદો શબ્દ છે. ભાજી જીવ ઉત્તર ગુજરાતમાં આ રીતે બોલે. પાણી હોય તેમ બોલે પોણી.
ક્યાં ગયો હતો, એના બદલે આમ બોલે ક્યાં ગયો હતો. એટલે આ એમ કે ભાગી ગઈ વસ્તુ હોય ને તો ઉત્તર ગુજરાતમાં એમ બોલવામાં આવે કે તો ભાજી જીવ એમ. તો અહીંયા જી નિપાત નથી, છ નિપાત છે, ભાજી જ્યો છે. તો જો એ મારી માચીનો આ નો અનુગ છે, એક પગ ભાજી જ્યો છે, નિપાત ઓળખો તો છ એ નિપાત છે. આ છનો અર્થ છે બને પણ ક્રિયાપદના અર્થમાં નથી. આ જ્યો એટલે ગયો થાય, ભાજી એટલે ભાગી ગયો, તો ત્યાં જે એ નિપાત ત્યાં આગળ નથી. બીજું વાક્ય છે હાશ હું તો વાંચી વાંચીને થાકી. તો હાશ હું તો વાંચી વાંચીને થાકી, તો નિપાત છે. નિપાત એ ભાર બતાવે છે. હાશ હું તો થાકી ગયો, હું તો કાગળે લખી લખી થાકી ગયો, તો એ ભાર બતાવે છે. આ જે પ્રકારો છે તેના આધારે તમે જોઈ શકો છો. 10મું વાક્ય છે હિન્દુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું પણ કામ નહીં કરનારને મળી રહે છે. મિત્રો આ પ્રશ્નને તમે ધ્યાનથી જોજો, કારણ કે અહીંયા જે પ્રશ્ન પૂછેલો છે આપણને કદાચ તમને એવો ભાસ થતો હોય કે આ તો નિપાતવાળો પ્રશ્ન છે ને, તો પણ જોયા પછી આપણે એમ કહી દઈએ કે પણ તો નિપાત છે. તો જોઈએ નિપાત છે કે સંયોજક છે એવું વિચારવું પડે. હિન્દુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતો, પહેલું વાક્ય થયું. પણ કામ નહીં કરનારને મળી રહે છે, તો પણ જે છે ને એ સંયોજક તરીકે છે. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે. સંયોજક એટલે કે કંજક્શનનું આ કામ કરે છે. તો કઈ રીતે એ તમને સમજાવું. પહેલું વાક્ય છે હિન્દુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું, પહેલું વાક્ય થયું. બીજું વાક્ય છે કામ નહીં કરનારને મળી રહે છે, બીજું વાક્ય થયું. તો થઈ ગયું. આ બંને વાક્યોને જોડવાનું કામ કરે તેને સંયોજક યાની કે કંજક્શન કહેવામાં આવે છે. હિન્દુસ્તાનમાં કામ કરનારને ખાવા નથી મળતું પણ કામ નહીં કરનારને મળી રહે છે. તો આ એક ઉદાહરણ મેં એટલા માટે મૂકેલું છે કે આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આ પ્રમાણે નિપાતના પ્રકારો, નિપાતને કઈ રીતે ઓળખી શકાય એની બધી વાતને આપણે અહીંયા પ્રસ્તુત કરી. એટલે નાનકડો ખૂબ જ આ નાનકડો જે મુદ્દો જે છે એને તમે ધ્યાનમાં રાખી શકો છો. અને જે અગાઉના જે પ્રશ્ન પેપરો જે છે એનો પણ તમે અભ્યાસ કરો. આ ભાગ્યે જ કોઈ પરીક્ષામાં પૂછાતું હોય છે, બહુ અગત્યનું નથી પણ સાવ કાઢી નાખવા જેવો પણ મુદ્દો નથી. કોઈ તમારે ક્લાસ 3ની કોઈ એવી એક્ઝામ આપતા હોય, કોર્પોરેશનની હોય કે બીજી કોઈ પરીક્ષા આપતા હોય, ટેટમાં પૂછતા હોય, ટેટ ટાટની પરીક્ષા આપતા હોય તો એની પર ભાર મૂકતા હોય છે. તો આ નિપાત જે છે એની મિત્રો અહીંયા ધ્યાન રાખજો. તો આ સાથે આપણે જે નિપાતનું જે પ્રકરણ જે છે એને આપણે મિત્રો વ્યાકરણની સફરમાં આપણે એને ત્યાં વિરામ આપીએ. તો આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય ગરવી ગુજરાત.